નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 26 માર્ચ અને સવારમાં જે પ્રમાણે પહેલી જ 1 મિનિટની કેન્ડલમાં સારી એવી ગ્રીન કેન્ડલ જોવા મળી હતી. પછી માર્કેટ સારું એવું સાઇડવેઝ ઝોનમાં જોવા મળ્યું હતું અને લાસ્ટમાં જોઈએ તો પહેલી કેન્ડલથી માર્કેટે ટોટલ મુવમેન્ટ જોવા જઈએ તો ક્યાંક 71 પોઈન્ટની મુવમેન્ટ આપેલી છે. એ પણ લાસ્ટમાં ક્યાંક સારી એવી થોડી ઘણી એક કેન્ડલમાં જેવી તેવી મુવમેન્ટ લાસ્ટ થોડીક આવી હતી એ જ. બાકી માર્કેટ સાવ સાઇડવેઝ નિફ્ટીનું જોવા મળ્યું છે. જે પ્રમાણે આપણને રેગ્યુલર માર્કેટ ઘણીવાર જોવા મળે છે કે સાઇડવેઝ જોવા મળે એ પ્રમાણે. અને એક વસ્તુ એ કે જ્યારે માર્કેટમાં પહેલી કેન્ડલ જો મોટી એવી સારી એવી બની જાય છે તો ત્યારે માર્કેટ સાઇડવેઝ રહેવાના ચાન્સ પણ વધારે હોય છે. આ પણ આપણે ઘણીવાર વાત કરતા હોય છે લાઈવમાં હોય ત્યારે પણ કે પહેલી કેન્ડલ આટલી મોટી બની ગઈ છે તો એમાં બે રીતના આપણે વ્યૂ પણ રાખીએ છીએ એ પ્રમાણે. જે એક જ લેવલમાં ચાલતું હતું માર્કેટ તો એવું ક્યાંક આજ નહોતું. સેમ વસ્તુ કે બેંક નિફ્ટીમાં પણ ક્યાંક એવું જ ચાલતું હતું અને જે ઉપરના ઝોન હતો માર્કેટમાં કે 800ના ઝોન પાસે જે લેવલ હતું માર્કેટે એ જ ઝોન પાસે જે લેવલ છે એ જૂનું છે. મેં ખાલી રેડમાંથી ગ્રીન કર્યું છે કારણ કે માર્કેટ ઉપર હતું તો એના નીચે નીકળે તો રેડ લેવલ. તો એમાં પણ સારી એવી ગ્રીન કેન્ડલ મોટી જોવા મળી હતી. પ્લસમાં એ લેવલને ઉપર બ્રેક ના કરી શકો તો અપસાઇડની મુવમેન્ટ એના ઉપર ક્યાંક વધારે જોવા મળે. પ્લસમાં અહીંયા માર્કેટ ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળી અને ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી. જ્યાં સુધી લેવલ બ્રેક નહોતું થયું ત્યાં સુધી આપણને અપસાઇડની મુવમેન્ટ ત્યાં સુધી જોવા નહોતું મળી તો એ પણ ક્યાંક સારું એવું હતું. તો ચલો વાત કરી લઈએ હવે 27 માર્ચની એટલે કે બેંક નિફ્ટીનો એક્સપાયરી દિવસ છે તો એક્સપાયરી દિવસની વાત કરી લઈએ. અને જોવા જઈએ તો નિફ્ટી કરતાં ક્યાંક બેંક નિફ્ટીમાં થોડીક ઘણી સારી એવી મુવમેન્ટ હતી કે જે ક્યાંક થોડીક વધારે 200 પોઈન્ટ પ્લસની ક્યાંક માર્કેટમાં હતી કે 244 પોઈન્ટની. તો થોડુંક સ્કેલ્પિંગ એવું કરવામાં વધારે મજા આવે. તો ચલો ફરીવાર કાલના દિવસે કે બેંક નિફ્ટી ઓપન થાય છે ફરીવાર 800ના ઝોન પાસે તો ફરીવાર એક વસ્તુ યાદ રાખવાની કે 800ના ઝોન ઉપર હોય ત્યાં સુધી આપણે અપસાઇડમાં માર્કેટ છે એવું માની શકાય. ફરીવાર 800ના ઝોન નીચે એટલે કે જે આ જે લેવલ છે એના કે 779નું લેવલ કે 780નું લેવલ યાદ રાખી શકો છો. 780નું અથવા 800નું ઝોન પણ યાદ રાખી શકો છો. માર્કેટ 800ના ઝોન ઉપર છે તો ત્યાં સુધી પાછળ પણ એવી અપસાઇડની મુવમેન્ટ થોડી ઘણી જોવા મળી હતી. તો કાલ પણ ફરીવાર માર્કેટ અપસાઇડ ઓપન થાય અથવા માર્કેટ સાઇડવેઝ ઓપન થાય પણ અહીંયા પુલ બેક આપીને અપસાઇડ નીકળતું હોય તો આપણે 800ના ઉપર છે ત્યાં સુધી અપસાઇડનો વ્યૂ રાખી શકાય કે સારો એવો. જેના માટે 960નો ટાર્ગેટ છે એ પણ ક્યાંક સારો એવો 150 પોઈન્ટનો ટાર્ગેટ જોવા મળી શકે. ફરીવાર માર્કેટ ઓપન થાય છે સાઇડવેઝ જ ક્યાંક અને આ ઝોન પાસે જો માર્કેટ અહીંયા ક્યાંક કેન્ડલસ્ટિક પેટર્ન બનાવે છે અથવા ફરીવાર 800ના ઝોન પાસેથી 720 નીચે આવવાની ટ્રાય કરે છે તો અહીંયાથી માર્કેટમાં ડાઉનસાઇડ માટેનું લેવલ જે છે જે 662ના ઝોન પાસે છે જો એને પણ બ્રેક કરી દે તો પછી માર્કેટમાં 500ના ઝોન સુધીનો ટાર્ગેટ રાખી શકાય. કારણ કે અહીંયા પણ 150 પોઈન્ટ પ્લસનો ટાર્ગેટ છે એ પણ ક્યાંક સારો એવો જોવા મળી શકે છે. અને જો એવું નથી થતું માર્કેટ કંઈ ડાઉન ઓપન થાય છે અને જે આ સપોર્ટ ઝોન આજના દિવસે બનાવેલો એટલે કે પહેલી કેન્ડલનો સપોર્ટ અને પાછળ પણ સપોર્ટ ઝોન જ ક્યાંક જોવા મળે છે કે 500ના ઝોન નીચે ક્યાંય ઓપન થાય છે તો એક જ વસ્તુ યાદ રાખવાની કે 500ના ઝોન નીચે છે ત્યાં સુધી ડાઉન ટ્રેન્ડમાં માર્કેટમાં જોઈ શકાય. પણ માર્કેટ એવું થાય છે કે 500ના ઝોન 560 ઉપર હોલ્ડ કરતું હોય અને માર્કેટમાં દશક વાગવા આવ્યા હોય કાલના દિવસે ને 560 ઉપર હોય તો એક વસ્તુ યાદ કે ગમે ત્યારે માર્કેટમાં અપસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે છે. સેમ એવી જ રીતના 440 નીચે માર્કેટ ટ્રેડ કરતું હોય અને એમાં પણ 1.5 કલાક ઉપર થઈ ગઈ હોય કે 10:30 વાગી ગયા હોય કે 440 નીચે જ માર્કેટ છે તો એમાં પણ ગમે ત્યારે ડાઉનસાઇડની મુવમેન્ટ આવી શકે છે. તો એનું પણ એમાં ધ્યાન રાખવાનું થાય. અને જો સાઇડવેઝ માર્કેટ ખુલીને માર્કેટ એક સપોર્ટ અને એક રેઝિસ્ટન્સ છે જે પ્રમાણે માર્કેટ બહાર નીકળે છે તો એક સાદો ને સિમ્પલ જે રેગ્યુલર સપોર્ટ રેઝિસ્ટન્સ બ્રેક કરતા હોય એનો પણ એમાં ક્યાંક રૂલનો ઉપયોગ કરી શકાય. અને સપોર્ટ ઝોન પાસે આવે ત્યારે કોઈ સારી એવી હેમર કેન્ડલ જોવા મળે તો અહીંયાથી નાનકડું બાઇંગ કરી શકાય. નાનકડા સ્ટોપ લોસ આવે કારણ કે એક્સપાયરી દિવસ છે તો નાનકડા સ્ટોપ લોસ ભેગું જ ક્યાંક કામ કરવાનું થશે એનું પણ ક્યાંક ધ્યાન રાખજો. અને જે લેવલ છે એ ટેલિગ્રામની આપણી ફ્રી ચેનલ છે એમાં સેન્ડ કરી જ દીધા છે અને જે લોકોને સ્ક્રીનશોટ લેવો હોય એમાં આમાંથી સ્ક્રીનશોટ પણ લઈ શકે છે. ચલો વાત કરી લઈએ નિફ્ટીની. નિફ્ટીનું સાઇડવેઝનું ઝોન છે અને એમાં પણ માર્કેટમાં એક સારો એવો સપોર્ટ ઝોન છે જે 940ના ઝોન પાસે છે એટલે પરફેક્ટ 940ના ઝોન પાસે નથી. ઘણીવાર 900ના ઝોન પાસેથી સપોર્ટ આવ્યો છે, 940 પાસેથી આવ્યો છે, 920 પાસેથી પણ જોવા મળ્યો છે. તો માર્કેટમાં જોવા જઈએ તો આ એક સારું એવું સપોર્ટ ઝોન છે. ફરીવાર માર્કેટ સપોર્ટ ઝોન બ્રેક કરશે તો સારી એવી મુવમેન્ટ જોવા મળશે કે અહીંયાથી 860ના લેવલ સુધી એટલે કે 900ના ઝોન નીચે 40 પોઈન્ટનો એક ટાર્ગેટ અથવા 910 920ના ઝોન નીચે જોવા જઈએ તો 860નો ટાર્ગેટ જોવા મળી શકે. 860 નીચે માર્કેટમાં 800નો ટાર્ગેટ જોવા મળી શકે. 800ના ઝોન નીચે માર્કેટમાં ડાયરેક્ટ 700નો પણ ટાર્ગેટ જોવા મળી શકે છે.
ફરીવાર થાય છે એવું કે કાલના દિવસે નિફ્ટીમાં ક્યાંક ડાઉન સાઇડ ઓપન થાય છે અને આ જ ઝોન પાસે પાછળ પણ એક હેમર કેન્ડલ બનાવીને અપસાઇડની મુવમેન્ટ માર્કેટમાં સારી એવી જોવા મળી હતી. તો સેમ વસ્તુ કે અહીંયા પણ કાલના દિવસે હેમર જોવા મળે અને અહીંયાથી માર્કેટમાં જો પરફેક્ટ નક્કી થઈ જાય કે તો 960 ઉપર માર્કેટ નીકળે તો અહીંયા પણ સારી એવી અપસાઇડની મુવમેન્ટ ક્યાંક જોવા મળી શકે છે. અથવા માર્કેટ ડાઉન ઓપન થાય છે પણ 900 ના ઝોન પાસે સપોર્ટ બનાવતું હોય અને માર્કેટ એના ઉપર ને ઉપર હોલ્ડ કરે છે તો સપોર્ટ ઝોન છે એ સારું સ્ટ્રોંગ છે. તો એનું પણ ધ્યાન રાખવાનું થાય કે 920 નીચે છે ત્યાં સુધી સપોર્ટ ઝોનમાં જ છે અથવા 900 છે એટલે અને લાસ્ટમાં જોવા જઈએ તો એક 2-3 સપોર્ટ ઝોન છે પણ આપણે અહીંયા 922 વાળું 920 વાળું લેવલ પણ એક ધ્યાનમાં રાખી શકાય કારણ કે પાછળનો સપોર્ટ ઝોન ઈ જ હતો અને એના નીચે કેન્ડલ ક્લોઝિંગ આપી છે માર્કેટે તો અહીંયા સારી એવી ડાઉનસાઇડની મુવમેન્ટ પણ જોવા મળી અને આ સપોર્ટ ઝોન છે એના નીચે ક્યાંય 10 મિનિટની કેન્ડલ જ્યાં સુધી ક્લોઝિંગ નથી આપી ત્યાં સુધી ડાઉનસાઇડની મુવમેન્ટ પણ જોવા નથી મળી. તો એક પરફેક્ટ સપોર્ટ ઝોનનો સારો એવો ઉપયોગ કરવાનો થશે અને જો વધારે માર્કેટ અપસાઇડ ઓપન થઈ જાય છે તો 200 ઝોન પણ છે જે 22,200 નો ઝોન છે એ પણ સારો રેઝિસ્ટન્સ ઝોન છે. અહીંયાથી પણ માર્કેટ સારું એવું પાછું આવેલું છે તો સવારમાં જો જોવા મળે કે વધારે ગેપ અપ ઓપન થઈ ગયું છે તો અહીંયાથી પણ માર્કેટમાં પુટ સાઇડનો પ્લાનિંગ કરી શકાય કે જેનો ટાર્ગેટ 100 સુધીનો રાખી શકાય એટલે અહીંયા 100 પોઈન્ટનો ટાર્ગેટ સારો એવો જોવા મળી શકે. અથવા જો માર્કેટ અહીંયા ઓપન થઈ જાય અથવા કે 22,080 ના અપ ઉપર ઓપન થાય છે તો આજના દિવસનો જે હાયર પોઈન્ટ છે કાલના દિવસે માર્કેટ આ હાયર પોઈન્ટ ઉપર જોવા મળે તો ત્યાં સુધી અપસાઇડમાં 200 ના ઝોન સુધીનો સારો એવો ટાર્ગેટ રાખી શકાય છે. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે અને સાઇડવેઝમાં પણ રેન્જ બનાવી દે છે તો નવું આ જે 22,040 નું લેવલ છે એ લેવલને એવું લાગે કે માર્કેટ અહીંયા વધારે આગુ પાછું નથી થતું ને હોલ્ડ કરે છે તો સેમ વસ્તુ કે આપણે નિફ્ટી બેંકમાં બનાવ્યું છે એ જ ઝોનમાં અહીંયા ક્યાંક નાનકડો કે એક રેઝિસ્ટન્સ ઝોન અને નીચેના ઝોન પાસે નાનકડો કે એક સપોર્ટ ઝોન એ પણ બનાવી શકાય અને એ પણ ક્યાં છે 980 નું ઝોન છે. તો જે પ્રમાણે 20-20 પોઈન્ટનો ગેપ વાળા લોકો રાખે છે કે જે લોકો એની પ્રેક્ટિસ કરે છે કે માર્કેટમાં જોવાય છે કે 20 પોઈન્ટના ગાળે કેવી મુવમેન્ટ જોવા મળે છે તો એ લોકોને એમાં પણ ક્યાંક સારું એવું ઉપયોગી થશે. તો ચલો લેવલ છે એ બધા ટેલિગ્રામની ફ્રી ચેનલમાં સેન્ડ કરી દીધા છે એમાંથી મળી જશે અને વિડીયોમાંથી જોતા હોય તો એમાંથી પણ મળી જશે. તો ચલો જય ભારત જૈન મિત્રો મળીએ કાલના દિવસે ટુમોરોના વિડીયોમાં.